અહીંયા ખડકી દેવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો છે। વર્ણ માટે બલિદાનો આપ્યા છે એ સમાજની જ્યારે એક જ માંગ છે કે રાજકોટ લોકસભાની જે રૂપાલાજીની ટિકિટ છે એ રદ કરી અન્ય કોઈને પણ આપો, પણ જ્યારે આ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ અને એમાં પણ વડાપ્રધાન શ્રી માત્ર ક્ષત્રિય સમાજની એક માંગ પૂરી નથી કરી શકતા, જે સમાજનું તમે જોવો કે લોકહિત માટે રાષ્ટ્રહિત માટે જેને બલિદાનો આપ્યા છે, જેને હસતા મોઢે પોતાના 562 રજવાડાઓ આપી દીધા છે, જે ક્ષત્રિય સમાજની કુખે ભગવાન રામ હોય કે ભગવાન લક્ષ્મણ હોય કે જૈનોના દરેક તીર્થંકરો કે જે ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓના કુખે જ્યારે જન્મ લીધો છે, એ સમાજ જ્યારે એ બહેનો દીકરીઓ ઉપર આવી નિમ્ન કક્ષાની ટિપ્પણી કરે અને એ સમાજની જ્યારે એક માંગ છે અને જ્યારે આપ જે જોશો તમે કે માત્ર સૌરાષ્ટ્ર નહીં, ગુજરાત નહીં પણ ભારતભરના જે લોકો જે છે એ જ્યારે આટલી માંગ કરે છે તો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને પણ સમજવું જોઈએ। માત્ર હિન્દુત્વની વાતો કરે છે તો તમારું આ હિન્દુત્વ જે છે એ ક્યાં ગયું? જ્યારે તમે જોવો છો કે દેશની સંસ્કૃતિ હોય કે ક્ષત્રિય સંસ્કૃતિ હોય તે એકબીજા સાથે વણાયેલી છે, ત્યારે માત્ર ને માત્ર અમારી એક જ માંગ છે કે રાજકોટ લોકસભાની જે રૂપાલાજીની ટિકિટ જે છે એ રદ કરી અને તમે અન્ય કોઈને પણ આપો તો અમારો સાથ। અને અત્યારે તમે જોશો કે જે સમાજની બહેનો દીકરીઓ છે એ રોડ રસ્તા ઉપર આવવા પણ જે તૈયાર નથી હોતી, એ દીકરીઓ જે છે, બહેનો છે, માતાઓ જે છે, એ જ્યારે આ સમાજની દીકરીઓ જ્યારે તો હાલના મોટા સમાચાર અમદાવાદ બોપલમાં હજુ પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। પ્રજ્ઞાબા ઘરે પહોંચી છે પોલીસ, પ્રજ્ઞાબાના ઘરે પોલીસ પહોંચી ચૂકી છે। ગીતાબા અને પ્રજ્ઞાબાને પોલીસ લઈ રવાના થઈ ચૂકી હોવાની જાણકારી મળી રહી છે। અમદાવાદ બોપલમાં હજુ પણ વિરોધ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે। એક તરફના રાજકોટના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, પ્રતિક્રિયાઓ રાજકોટથી આવી રહી છે। અંકિત અમારી સાથે જોડાયેલા છે કે જ્યાં આગળ આવેદનપત્ર આપવા માટે મોટા પ્રમાણમાં સંખ્યામાં સમાજના અગ્રણીઓ પહોંચ્યા હતા। બીજી તરફના અમદાવાદના દ્રશ્યો, બોપલના દ્રશ્યો કે જે પણ જોવા મળી રહ્યા છે। અમારો સમાજ 6 વર્ષથી લઈને 60 વર્ષના બધા હારે છે અને દરેક વસ્તુ અમે કરવા માટે તૈયાર છીએ। અમારે સમાજ શું કહેશો જે રીતે અહીંયા સૂત્રોચ્ચાર કરી રહ્યા છો? ગાડીઓ પેલી બાજુ બધી નીકળી ગઈ। કયા પ્રકારનો માહોલ હતો અહીંયા જોવા મળતો હતો? જોહર કરવા માટે શું કહેશો આપ, શું કહેશો અહીંયા કયા પ્રકારનો માહોલ જોવા મળ્યો? અહીંયા અમે એકદમ શાંતિપૂર્ણ અમે આંદોલન કરીએ, ધરણા કરીએ। અમારી જે બેન દીકરીઓ છે એને તમે અહીંયા નજરઅંદાજ કરેલી હતી અને હવે એને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે, એટલે અમે રોડ ઉપર ઉતરીને આંદોલનો કરીશું। અમે અમારી અસ્મિતાની લડાઈ લડીએ છીએ। અમે કોઈ સમાજ સાથે કોઈ વિરોધ નથી। અમે ફક્ત અમારી એક જ માંગણી છે, રૂપાલા હટાવો। અચ્છા, અહીંયા તમે આ ત્યારે પોલીસે કેવું વર્તન કર્યું? પોલીસે અમારી જોડે કોઓપરેટ કરેલું છે, એટલે અમને કોઈ ચિંતા નથી, પણ અમારી બેન દીકરીઓ જોહર કરવા માટે નીકળેલી છે એને અમે વિરોધ કરીએ છીએ। આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર જે બોપલ વકીલ બ્રિજ છે ત્યાંની નીચે જે લોકો દ્વારા ખાસ કરીને સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, કારણ કે જે પણ અહીંયા મહિલાઓ હતા તે તમામ મહિલાઓને પોલીસ અહીંયાથી લઈને નીકળી ગઈ છે। કઈ જગ્યાએ લઈ ગયા છે, કઈ કાર્યવાહી માટે લઈ ગયા છે તે કોઈ જાણ નથી કરી અને તેને લઈને હાલ આપ જોઈ શકો છો પોલીસ દ્વારા જે રોડ છે તે રોડ પણ બ્લોક કરી દેવામાં આવ્યો હતો, રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો। કોઈ પણ વ્યક્તિને જે જગ્યાએથી લઈ જવામાં આવ્યા હતા તે જગ્યા પર લઈ જવા દેવા માટે નહોતા આવ્યા। આપ જોઈ શકો છો હાલમાં અહીં તમામ જે અમદાવાદ ગ્રામ્યની પોલીસ હોય કે સિટી પોલીસ હોય, પોલીસનો કાફલો અહીંયા ખડકી દેવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો છે તે હાલ અહીં ખડકી દેવામાં આવ્યો છે। બીજી તરફ લોકો દ્વારા ખાસ કરીને સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને એક જ માંગ છે તેઓની, તે માંગ પર તેઓ હાલમાં અડગ રહ્યા છે। અને આપ જોઈ શકો છો હાલમાં જે બ્રિજની નીચે છે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને તમામ લોકોની માંગ છે કે જે પ્રકારે આ મહિલાઓને કઈ જગ્યાએ લઈ જવામાં આવી છે અને શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તેનાથી તેઓને અવગત કરવામાં આવે। કેમેરામેન અમિત શર્મા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો હાલના જે દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા હતા બોપલ વિસ્તારની અંદરના સૌથી વધારે મહત્વની વાત જે છે હાલમાં જાણવા મળી રહી છે, અમદાવાદની અંદર પણ આ જ પ્રકારનો વિરોધ જે છે તે જોવા મળી રહ્યો છે। હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે મોટી સંખ્યામાં જે લોકો છે તે ત્યાં આગળ ઉપસ્થિત રહ્યા હતા। રાજકોટના દ્રશ્યો એ સમયને આપણે બતાવી રહ્યા છે। બીજી તરફના અમદાવાદના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। કેટલીક મહિલાઓ કમલમ ખાતે પહોંચ્યા હતા, તેઓની પણ અટકાયત કરી લેવામાં આવી છે। પ્રજ્ઞાબાના ઘરે પણ પોલીસ પહોંચી છે, તેઓને પણ કોઈ અજ્ઞાત જગ્યાએ લઈ જવામાં આવ્યા હોવાની જાણકારી છે। આ 4 દ્રશ્યો અલગ અલગ
પરિસ્થિતિ શું હતી તેને લઈને આ પુરવાર કરી રહ્યા છે કે કેટલી મોટી સંખ્યામાં જે વિરોધ છે તે ક્ષત્રિય સમાજ ભેગો થઈ અને કરી રહ્યો છે. અમદાવાદના બોપલમાં હજુ પણ આ વિરોધ યથાવત હોવાની જાણકારી મળી રહી છે. પોલીસે મહારેલીને મંજૂરી આપી હતી. રાજકોટમાં મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં આગળ ઉપસ્થિત રહ્યા હતા. સૌથી વધુ મહત્વની જાણકારી જે હાલમાં મળી રહી છે તે પ્રમાણે કે મહિપાલસિંહ કે જેઓની બપોરે જ અટકાયત કરવામાં આવી, ત્યારબાદ તેને લઈને પણ પોલીસ 4 લોકોને લઈને રવાના થયા હોવાની હાલમાં વધુ અપડેટ મળી રહી છે. પ્રજ્ઞાબાને પોલીસ લઈ જતા લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. અમદાવાદ બોપલની અંદરનો જે વિરોધ છે તેના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. પોલીસ હાલમાં ઈચ્છી રહી છે કે લો એન્ડ ઓર્ડર જે છે તે બરાબર જોવા મળે ગુજરાતની અંદર, રાજકોટની અંદર, અમદાવાદની અંદર, ને તમામ